શેનું શાક બનાવ્યું ભાભી? કારેલાનું. અરે ભાભી, હું 6 મહિને આટો મારવા આવી અને તમે કારેલાનું શાક બનાવ્યું. તમને ખબર તો છે કે કારેલાનું શાક મને નથી ગમતું. હવે ગમતા તો તમે નથી, મારે હું તમને કાઢી મૂકવા? આને તો કાંઈ કીધા જેવું જ નથી. હાલો આપણે એકટાણું છે. હાલો આપણી ફરાળ આવી ગઈ બટેટાની ફરાળ આવી ગઈ છાશ સાથે. અરે જીયાન ત્યાં ખાવા બેઠો છે ને હું બટેટાની ફરાળ આપણી આવી ગઈ છે. હાલો બટેટાની ફરાળ કરવા એકટાણું છે આપણું. બટેટાની ફરાળ કરી લઈએ. આ લોકો જમવા બાકી છે, બેહવાનું. બે કે પછી બેહાડું દેખાડું. ચાલો લહેરમાં એને નથી લાગ્યો, અવાજ આવ્યો ને ખાલી. બાકી અટાણે તો બગડાડી છૂટતી હોય. કા એટલું બધી લાગ્યું હોય તો બગડાડી ના છૂટતી હોય ખર. હાલો મામા આવજો. કૃષ્ણમ શરણમ ગચ્છામી. જીયાન લાગ્યું બધા? ટકામાં લાગ્યું? ટકામાં ક્યાં લાગ્યું બતાવો? માથામાં લાગ્યું? ન્યા નથી લાગ્યું, પણ ન્યા થોડું લાગ્યું. ખંજવાળે ન્યા લાગ્યું નથી. જો વની માસી જાય. હાલો હાલો ને ટાટા કરજો. ટાટા કરજો ને ટાટા બાય. હર્ષ બાય. ટાટા આવજો. ધ્યાન રાખીને જાયજો. પકડી રાખજે નહીં તો તું ઉડી જાય પાછી. હાલો ગયા. હાલો ભાઈ ભાઈ ટાટા બધાય. વની માસી ગયા. બોહન સીધા અહીંથી સીધા બોહન પૂગી જાય. હવે તમારે કીધી જાવ રાજકોટ? હાલો બધા નીકળો ફટાફટ એટલે ખાલી થાય ઘર. હા ત્યાં નથી લાગ્યું. હળાયું. હાલો આવી ગાડી છે ને, લોખંડની ગાડી. આમ હાંકવાની. હા અમે નાના હતા ને ત્યાં આવી ગાડી હાંકતા. આવી અટાણે તમે નાના છે તમે હાંકો. હાલે પકડ હવે હાંક. આમ જો તમારા હા જો તારી ગાડી છે ને મસ્ત. હવે હાંકતા તો લઈ જાઓ હવે જવા દે. Hello guys, welcome to my vlog. Welcome to my vlog. આ શું કરસ મામા? હે મમ્મી આ શું કરસ? નીકળી જા તો જલ્દી નીકળી જા સાયકલ લઈને. Holly. હા જાય. ઉભા રહેજો. આવે જાવું તારે જાવું? આવા જો આ સાયકલને એક ફેસા તો રાખ. ઠેસા તો રાખો. હા એમ. હો આ હાડી છે. આઠ હાડીનો આથર. આ મોટો ઓલો બનાવેલો છે. આથર બનાવ્યો આ તલ માટે. તલ માટે. અચ્છા તા તલ માટે 8 હાડીનો 8 સાડીને જોઈન્ટ કરીને એનો આથર બનાવ્યો. એટલે ખેતરમાં પાથરી દેવાનો અને એના ઉપર પછી તલના ઝાડવા ઊભા કરવાના, ખખેરવાના. ઓકે ખખેરવાના. હા બરોબર. એટલે ખેંચો મામી. હા એમ ટાઈટ રહેવું જોઈએ. બરોબર. તો એવી રીતે છે. બરોબર. હવે સમજાણું. તો આ છે ને ખેતરમાં પાથરવા માટે છે. મામી આમાં ઉભા ને અહીંયા હવે ઘડી કરે છે ને. મસ્ત એક નંબર હો. આમ સીધો પટ્ટો દેખાય છે. આમ સીધો. વાહ. આવી જાવ ઘડી કરતા જાવ. હવે 8 હાડીને જોઈન્ટ કરીને એનો આથર બનાવ્યો એટલે એ ખેતરમાં પાથરે
અને તલનું ખેતર હોય ને એમાં તલ પછી ખખરે ને તો એ હેઠા ન પડે એટલા માટે. વાહ, ખેંચાતું રાખો એટલે બરોબર ઘડી થાય. હા, હમણાં ઓલા ભાઈ આવ્યા તો એનું જ છે. વયા ગયા કાંઈ કે પછી આવું સાંજે. અચ્છા, હવે એને ઘડી કરી નાખો એટલે થઈ ગયું રેડી. બંડલ થઈ ગયું. આ દાડે એક આરે મસ્ત થઈ ગયું. 150 રૂપિયા સિલાઈ મળે. 150 રૂપિયા જ ખાલી સિલાઈ મળે યાર. ન્યાજ જ આપણે પાછા પડી જાય. 150 સિલાઈ ઓછી મળે અહીંયા. એટલું કામ કરવાનું, 2-5 કલાક એમાં ધંધ્યા કરવાના, સિલાઈ બહુ ઓછી મળે. તો સિલાઈ ભાઈ ઓછી મળે કે ગામડું છે તો ગામડામાં તો સિલાઈ ઓછી જ મળે. ગમે એટલી મહેનત કરો પણ મહેનત કરતા જાઓ, મહેનતનું ફળ મળશે. અમારા મામા મહેનત કરે રાતને દી બિચારા તો એ મળે. કા મામા? હાલો વાંધો નહીં, મહેનત કરતા જાઓ, ફળ એક દી મળી જાય તમને. ઠીક છે, હે ફળ મળશે. ભાણા બાપાની દયા થાય એક દી. આ ભાણા બાપાની દયા થાય ને અહીંયા 4 વ્હીલ ઊભી હોય. જો અહીંયા આ એટલું ખાલી મકાન છે ને અહીંયા 4 વ્હીલ ઊભી હોય ભાણા. હે ગાય માતા અહીંયા આવે, અહીંયા ગાય માતા ઊભા ને અહીંયા 4 વ્હીલ ઊભી રહે મામાની એક દી. હા, ભાણા બાપાની જય. ગૌ સેવા કરો, ગૌ સેવા એટલે એનું ફળ મળે. મસ્ત. તમારે આંગણે ગાયો આવીને ઊભી રહી એ સારું કહેવાય. જો આ બીજી ગાય આવી. સેવા કરવી પડે ભાઈ ગાયોની. કા સેવા ગાયોની કરો ને તો તમને ફળ મળે. ઠીક છે, હાલો મળીએ પછી. કા જય ગાય માતા. બિસ્કિટ લાવ્યા, ઉભા રહો. ગાય અમારી બોલે છે. ગાય એમ કે બિસ્કિટ ખવડાવો. વાહ, બિસ્કિટ ખવડાવો ગાયને. જબરદસ્ત. ટેસ્ટી છે? પૂછો તો. ટેસ્ટી છે. ટેસ્ટી જ હોય ને. કા રોટલા ખવડાવો, રોટલી ખવડાવો, બધું ટેસ્ટી જ લાગે. હા, અમારી માતા છે. ગાય માતા અમારે ઘરે રોજ આવે છે. રોજ આવે અમારી ઘેર. અમારે ઘરે રોજ આવે છે અને રોટલા ખાય, રોટલી ખાય, પાણી પી. અહીંયા બાલદીમાં રાખવી, અહીં બાલદી રાખીને એમાં પાણી પી. જોયું, આ બાલદી એના માટે જ રાખી, પાણી પીવા માટે છે ને. તમારા માટે ગાય માતા માટે જ રાખી બાલદી અહીં પાણી પીવા માટે. એવડો મોટો એવડો બનાવ્યો, ત્યાં જ પીવા જતા. હે ને? હેલો. ધ્રુમી, રિદ્ધિ અને આશા ત્રણેય લોકો સાયકલ ચલાવે છે. અને જો હમણાં ધ્રુમીબેન સાયકલ લઈને જાય છે આગળ. ગો ગયા. હવે રિદ્ધિબેન અને હવે આસ્થાબેન. ફર્સ્ટ ક્લાસ સાયકલ આવડે આ લોકોને ચલાવતા. શાકમાં ભીંડા બટેટા છે આજે. વાહ, ભીંડા આવી ગયા શાકમાં. ભીંડા, બટેટા, રીંગણા, લેલા મજનુ. તો આજે શાકમાં છે ભીંડા બટેટા. ભીંડા કપાઈ ગયા છે. લેલા મજનુ ધબધબાટીને બહાટી. તો આજે જમવામાં છે આપણે ભીંડા બટેટા. ઓકે, જમીએ ત્યારે મજા આવશે જમવાની. દાળ ભાત શાક ને ભીંડા બટેટા. ચાલુ છે રસોડાનું કામકાજ. જીતેન શું કરે તું? મોબાઈલ જોઈ? હા, ગીત જોઈ? હા. પૂંજાભાઈનું હાથી આવી ગયું ઘરે, ખેતરવાળું, જૂની સ્ટાઇલ. જો જૂની સ્ટાઇલ. પહેલાં આવું બધું વધારે હતું. ત્યારે ટ્રેક્ટરું ને કંઈ નહોતું ને ત્યારે. હે ને? હાકી લીધી તમે સાયકલ? હાકો એક રાઉન્ડ મારી આવો આખો. પણ જો આ હાથી આવ્યું હતું ને
ભાઈનું એટલે? જોવા માટે આવ્યા વાહ. અંજલિબેન અમારા કંઈક તૈયારી કરે છે અત્યારે ધબધબાટી ને બહાટી. રાજકોટ જવાની તૈયારી. અચ્છા, રાજકોટની કાલે ટિકિટ છે અમારા હિતેનભાઈની ને અંજલિબેનની. અંજલિબેન અમારે છે ને આજે રોટલા ઘડવાના છે ને, રોટલાને કેટલા વાગ્યા? 7, 7:15 વાગ્યા છે. રોટલા ઘડવાની તૈયારી ચાલુ છે. એટલે પહેલાં સ્ટાર્ટિંગમાં ચૂલો તૈયાર કરવો પડે ને ભાઈ ભાઈ, એટલા માટે થોડીક ચીંધી નાખી પહેલાં, અને પછી એમાં રોટલા તો માચીસથી હળગાવીએ ને પછી લાકડા નાખવાના. કા આવા પાણી તો જો ઓલે ઈ થાય. પાણી ગરમ છે મામા. જોતો એ આ છે ને ટીપણું બહાર હોય ને તો તડકાનું પાણી એટલું ગરમ થઈ જાય છે ને, બહુ જોરદાર ગરમ થઈ જાય છે. એની બાજુમાં પછી ચૂલા હળગતા હોય. તમારે જો અંજલિબેન ચૂલો હળગાવે છે. શરૂઆત કરીએ હવે, લાકડાને નાખીએ ને ધબધબાટીને બહાટી રોટલાની શરૂઆત ને પછી ખાવાની શરૂઆત. અહીંયા તો એ જ હોય ને, 7 વાગ્યામાં રોટલા ઘડવાનું ચાલુ કરી નાખે. 8 વાગે તો જમવા બેસી જવાનું હોય. હું કાંઈ નાસ્તાનું નો નાસ્તા પાણી ન હોય અહીંયા. આપણે અમે 7 વાગે નાસ્તો કરતા હોય. છોકરાઓ અહીં ત્યાં રમતા હોય, બધાય સાયકલો હાંકતા હોય ને પોતપોતાની રીતે બધા રમતા હોય ને હું વિડીયો ઉતારતો હોય. અમારે રોટલા ઘડવાની તૈયારી ચાલુ હોય ને ચૂલામાં પોંપ મારતા હોય ને. વાહ, જમાવટ છે. હવે આગળ હળગી જાય એટલે પછી તાવડી રાખ દે એના ઉપર, પછી આગળ ધીરે ધીરે હું બતાવતો જાઉં. કોની છોકરી છે મોબાઈલ જોઈ છે? અહીંયા હા ખૂણામાં કરી ગઈ. દીપકભાઈ રાજકોટ વાળાની છોકરી છે. હીરવા છે કે? આ મોટું જો એ છોકરી તાર નામું છે? હે, તાર નામું છે? હીરવા છે કે? એને નથી આવડતું બોલતા પણ. ઓલી મોટી છે પણ બોલતા આવડતું નથી. ના, દમબેનની છોકરી. બાર તો રોટલા ઘડાઈ રહ્યા. 12 રોટલા ઘડે છે અંજુબેન. હવે આમાં શું બનાવો? શાક કેવાનું છે? દાળ વઘારે ને ભીંડા બટેટાનું શાક બનાવ્યું. ઓલામાં બનાવી ટોપડી છે કે તો તગારું છે? હેવડું મોટું જો તો ઓપન ધ, થોડુંક ઓપન કરતો દેખાય તો. વાહ, એવડા મોટા તગારામાં શાક કરવું પડે ભાઈ ભાઈ. થગેશ? જો અમે લોકો 10-12 જણા જમવાવાળા હોય તો પછી શું થાય? કા તો અહીંયા જો આ રસોડામાં ગેસ ઉપર ચાલુ છે શાક બનાવવાનું. ઇલેક્ટ્રિક સગડી છે, ત્યાં શું મૂક્યું? ભાત. આ ઇલેક્ટ્રિક સગડી છે, એની ઉપર ભાત બનાવ્યો. અહીંયા શાક બનાવ્યું ને દાળ ગેસ ઉપર બને છે. આવી રીતે ચૂલા ઉપર અમારે વેણકી કરે છે કામ અમારા ઘરવાળા મેડમ. અને અંજુબેન 12 રોટલા કરે છે. અને રોટલાનું શાક થઈ જાય 7 વાગ્યામાં રોટલા કરે ને 7:30 વાગ્યામાં શાક થાય ને 8 વાગ્યામાં જમી લેવાનું હોય. તો પહેલાં હેરા અહીંયા જમવાનું હોય. ગામડામાં બહુ મજા આવે ખાવા પીવાનું, મોજ કરવાનું ભાઈ, એક નંબર. તો હવે આ તો દાળ બનાવે છે, તો હવે દાળ બનાવી નાખો. 12 રોટલા ઘડાઈ રહ્યા ચાલુ છે ઘડવાનું. 12 રોટલા થઈ જાય પછી જમવા બે જાય ને. ઠીક છે, હાલો 8 વાગે એક્ઝેક્ટ જમવા બેવાનું છે. હાલો પછી બતાવું. ઠીક છે, ચલો. બીજું કઈ નથી કર્યું. ભીંડા બટેટા. હાલો, ભીંડા બટેટા રોટલા, ભીંડા બટેટા. દાળ ભાત, રોટલા આવી ગયા છે, શાક આવી ગયા. તે કેમ હાથમાં લઈ લીધો રોટલો? મૂકી દે ત્યાં. પીરસે તું તો મૂકી દે. હાલો તો હાલો, આજે એકટાણું છે મારે ને જયાને પણ આજે એકટાણું છે. હો ભાઈ, જયાબેન પણ બેસી ગયા છે અમારા. મીરાબેન ને હારે ગૌતમભાઈ પણ બેસી ગયા છે. અમારા હિતેનભાઈ પણ બેસી ગયા છે. તમે પણ બેસી ગયા છો. રોટલા ઘડવાવાળા પણ આવી ગયા છે. રિદ્ધિબેન પણ આવી ગયા છે. હાલો, ધીરે ધીરે બધા આવી ગયા છે. દેવી મમ્મી બધાને આપે છે જમવાનું. ભીંડા બટેટાનું શાક છે.
હાલો છાશ છે મારા માટે આવી ગઈ છે છાશ હાલ્યો આ મારા માટે છાશ આવી ગઈ છે અને બીજાને પણ ખાવી હોય તો દેજો બધાને આ હિતેનભાઈનું જમવાનું શાક ને રોટલા હાલો ભીંડા બટેટાનું શાક હાલો તો આપણે જમી લઈએ અત્યારે મસ્તથી ભીંડા બટેટાનું શાક છે રોટલા છે એકટાણું કરી લઈએ ફરી મળીએ નવા વિડીયોમાં આવજો બાય બાય ગુડ નાઇટ સી યુ જય માતાજી બધા મિત્રોને